2021માં અને આપણે 24માં, એટલે કે લગભગ 3 વર્ષ પછી, 2 વર્ષ પછી જ આપણે એની સાથોસાથ પહોંચી ગયા છીએ. ચાઇના અને રશિયા એ બે હજી એમાં માથું નથી માર્યું. સૂર્યમાંથી કાંઈને બીજું કંઈ મળવાનું નથી. ચંદ્ર ઉપર શું છે કે જેટલા પણ મિનરલ્સ છે, ખનીજો કે બધું, અને ત્યાં કોલોની વસાવી શકાય કે આ બધી જે વાતો ચાલે છે, તો એનાથી કંઈક ને કંઈક ફાઇનાન્શિયલ કે કોઈ પણ બીજી જાતના એડવાન્ટેજીસ છે. તો એ ફાયદો મળે ને એવા પ્રોજેક્ટ્સમાં હાથ નાખે. કારણ કે હવે જીપીએસસી છે ને આવા ક્વેશ્ચન્સ વધારે પૂછે છે. હવે એને ખબર છે કે છાપા વાંચતા હશે તો એ તો વાંચ્યો છે કે એક્સપોઝેટ નામનો કંઈક સેટેલાઇટ લોન્ચ થયો છે, પણ કોણે બનાવ્યો અથવા ક્યાંથી આવ્યો છે, તો એ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય છે. હવે તાજેતરમાં એક ઇસરોએ સેટેલાઇટ લોન્ચ કરેલો છે, એનું નામ છે એક્સપોઝેટ. એક્સપોઝેટ જે છે એ શોર્ટ ફોર્મ છે, એક્રોનિયમ કહી શકાય. તો એક્સપોઝેટ નામ લખજો, પછી એનું ફૂલ ફોર્મ લખીએ અને બેઝિક માહિતી પણ અહીંયા હશે. એક્સપોઝેટ, એક્સરે પોલારીમીટર સેટેલાઇટ. તો આ જે એક્સપોઝેટ જે છે એ લોન્ચ કરેલો છે ઇસરોએ. ઇસરોનું બે અલગ અલગ વ્હીકલ્સ છે. એમાંથી PSLV નામનું વ્હીકલ છે, લખજો. આપણે જ્યારે સાયન્સ એન્ડ ટેક ભણવાનું શરૂ કરશું સિલેબસમાં, ત્યારે બધાનો ડિફરન્સ સમજશું કે શું છે PSLV, શું છે GSLV, શું બેમાં વચ્ચે ડિફરન્સ હોય, કોનો ઉપયોગ શેના માટે થાય, એ બધું ડિટેલમાં જોશું. પણ અત્યારે એ કરંટનો પાર્ટ છે, એના માટે અત્યારે ખાલી ઇન્ફોર્મેશન માટે લખી લ્યો. ડિટેલમાં આપણે ડિસ્કસ કરવાના જ છીએ. તો PSLV નામનું વ્હીકલ છે, લખજો. PSLV C-58 એ વ્હીકલથી એને લોન્ચ કરવામાં આવેલો હતો. PSLV C-58. હવે એ છે ને આખું રોકેટ હોય. રોકેટની અંદર આ જે છે પેલોડ રાખેલો હોય અને એ ઉપર જાય અને રોકેટ જે છે એને એની જે કંઈ પણ રેન્જ હોય ત્યાં એને મૂકી દે. તો PSLV આખું નામ છે, ખ્યાલ છે કોઈને PSLVનું ફૂલ ફોર્મ? હમણાં આ વખતે થોડા ટાઈમ પહેલાં સિલેબસ ચેન્જ કર્યો ને ગુજરાત ગવર્મેન્ટે, NCERT સીધી એડેપ્ટ કરીને એમાં ઘણો બધો ચેન્જ કરી નાખ્યો છે સાયન્સ ને મેથ્સની ટેક્સ્ટ બુકમાં. જ્યારે હું 10th હતો ત્યારનો જે સિલેબસ હતો એમાં બ્રહ્માંડ નામનું અલગથી ચેપ્ટર જ આવતું. તો એમાં બહુ સારી માહિતી હતી કે શું ગ્રહ હોય કે તારા અને આ બધું જે છે તેની બેઝિક ડિટેલ્સ બહુ સારી હતી. પણ હવે કહેવાય ને કે આ NCERTનું આખું એડેપ્ટ કરી લીધું છે, તો એના કારણે એ બધા ચેપ્ટર્સ જે છે એ NCERTમાં છે જ નહીં. તો એનો છોકરાઓને બેઝિક માહિતી પણ નથી હોતી. લખજો PSLVનું ફૂલ ફોર્મ, પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. હવે જેટલા પણ કિરણો છે એના અલગ અલગ પ્રકાર છે, એને અલગ અલગ કેટેગરીઝ અને નામથી આઈડેન્ટિફાઈ કરવામાં આવે. તો આ નામ તમે સાંભળ્યું જ હશે. એક્સરે એ કોઈ તમારા માટે નવું નામ નથી, પણ એ સિવાયના તમે જોયા હશે તો આ રેડિયો વેવ, માઇક્રોવેવ, અલ્ટ્રાવાયોલેટ, વિઝિબલ લાઇટ કે જે આપણે જોઈ શકીએ છીએ. આપણે વિઝિબલ લાઇટ એટલે કે દ્રશ્ય પ્રકાશ આપણે એટલા જ જોઈ શકીએ. અલ્ટ્રાવાયોલેટ, એક્સરેઝ અને ગેમા રેઝ. તો આ બધા જે છે એ કિરણોના પ્રકાર છે. એમાંથી આ એક્સરે. તો એક્સરે જે છે એ બ્રહ્માંડમાં ઉદ્ભવે છે. ક્યારે? તો જ્યારે કોઈ તારો છે એ બ્લેક હોલમાં કન્વર્ટ થશે. હવે બ્લેક હોલ શું છે, તારો શું છે, અગેન જે આપણે જોગ્રાફી જ્યારે સ્ટાર્ટ કરશું ત્યારે એમાં ઇન ડિટેલ ડિસ્કસ કરીએ જ છીએ. તો જ્યારે કોઈ પણ તારો જે છે એ બ્લેક હોલમાં કન્વર્ટ થાય ને ત્યારે એનર્જીના પાર્ટ રૂપે એમાંથી જે છે ને એક્સરેઝ છૂટા પડતા હોય. હવે એ એક્સરેઝ છૂટા પડી અને આખા યુનિવર્સમાં ફેલાય બધી બાજુ. તો એ એક્સરેઝ જે છે એ ડીકોડ કરવાનું કામ જે છે એક્સપોઝેટનું છે. તો એક્સપોઝેટ શું કરે કે એક્સરેઝ જો જે બ્રહ્માંડમાંથી આવે છે એને એ ડિટેક્ટ કરે કે એનું ઓરિજિન ક્યાં છે. તો કઈ જગ્યાએ બ્લેક હોલ ઉદ્ભવ્યો છે એનું સ્થાન ખબર પડી શકે કે એ કેટલો દૂર છે. તો એક્સરે પોલારીમીટર સેટેલાઇટ જે છે એક્સપોઝેટ, એનું ખાસ કામ આ જ છે કે એક્સરેઝ જે બ્રહ્માંડમાં ઉદ્ભવે છે એનો સોર્સ શું છે. અને મોટાભાગે એ આ કોઈ જે તારો છે એટલે કે કોઈ તારાનું આયુષ્ય પૂરું થાય ત્યારે એ તો કાં તો વ્હાઇટ ડ્વાર્ફ, બ્લેક ડ્વાર્ફ, પલ્સાર, ન્યુટ્રોન સ્ટાર અથવા બ્લેક હોલ, આ બધી અલગ અલગ કેટેગરીઝ છે એમની સાઇઝ અને અલગ અલગ પેરામીટર્સ પ્રમાણે. તો જ્યારે એમાં ફેરવાશે ત્યારે જેમ વાત થઈ એમ કે એ એક્સરેઝ જે છે એ છૂટા પડશે અને એ આઈડેન્ટિફાઈ કરવામાં મદદરૂપ થશે. તો કહી શકાય કે એક પ્રકારની ઓબ્ઝર્વેટરી જ છે. તો ઓબ્ઝર્વેટરી આપણે સ્પેસમાં મૂકી છે. હવે જનરલી એવું થતું હોય કે આપણે કંઈ પણ નવું કરીએ ને, નવું મિશન લઈ આવીએ કે કંઈ પણ હોય, તો ભારત જનરલી એવું બને છે મોટા ભાગે કે ચોથો દેશ હોય, USA, રશિયા, ચાઇના અને ચોથા આપણે હોઈએ. પણ આ એક એવી કેટેગરી છે કે આ એક એવી વસ્તુ છે કે જેમાં ભારત બીજા ક્રમનો દેશ છે. અમેરિકા એનાથી પહેલાં જસ્ટ 2021માં જ એક્સરે પોલારીમીટર સેટેલાઇટ કે એણે એક્સરેઝના કહેવાય કે રિસર્ચ માટે એક સેટેલાઇટ લોન્ચ કરેલો હતો 2021માં, અને આપણે 24માં, એટલે કે લગભગ આ 3 વર્ષ પછી જ, 2 વર્ષ પછી જ આપણે એની સાથોસાથ પહોંચી ગયા છીએ. ચાઇના અને રશિયા એ બે હજી એમાં માથું નથી માર્યું. એનું રીઝન છે કે એ લોકો જનરલી એવા પ્રોજેક્ટ્સમાં કહેવાય ને કે ધ્યાન આપે કે જેમાંથી એને બેનિફિટ મળતો હોય, કંઈક પ્રોફિટ હોય. ચંદ્રયાનમાં એ બેને બહુ રસ છે. શું કામ? કારણ કે ચંદ્ર ઉપર રિસોર્સિસ છે. તો ત્યાં વહેલા પહોંચશે તો એ રિસોર્સિસ કાઢવામાં એને હેલ્પફુલ થશે અને એવું કહેવાય કે ફ્યુચર માટે એ કામના છે. હવે એક્સરેઝ એને કંઈ કામ નહીં આવે કે એનાથી એને કહેવાય ને કે ફાઇનાન્શિયલ બેનિફિટ કાંઈ નથી. એટલે જનરલી એ એવા યાન
અગેન આદિત્ય L1 જે છે સૂર્ય માટેનું, તો એમાં એ જ વાત છે કે રશિયા અથવા ચાઇના એ બે કેપેબલ છે અને સ્પેસમાં બહુ સારું એવું કામે કરે છે, છતાં એ બેમાંથી કોઈએ સૂર્ય ઉપર સોલાર મિશન એકેય નથી મોકલ્યું. USA મોકલેલા છે અને પછી આપણે જર્મની અને યુરોપિયન સ્પેસ એજન્સી અને જાપાન એ ત્રણેય પણ મોકલેલા છે, પણ અગેન ત્યાં કંઈ બેનિફિટ નથી. હવે સૂર્યમાંથી કાંઈ એને બીજું કંઈ મળવાનું નથી. ચંદ્ર ઉપર શું છે કે જેટલા પણ મિનરલ્સ છે, ખનિજો કે એ બધું, અને ત્યાં કોલોની વસાવી શકાય કે આ બધી જે વાતો ચાલે છે, તો એનાથી કંઈક ને કંઈક ફાઇનાન્શિયલ કે કોઈ પણ બીજી જાતના એડવાન્ટેજીસ છે. તો એ ફાયદો મળે ને એવા પ્રોજેક્ટ્સમાં હાથ નાખે. તો ચાઇના અને રશિયા એ બે પણ આ પ્રોજેક્ટમાં નથી. એટલે આપણે કહી શકાય કે બીજા એવા દેશ છીએ કે જેમણે આવા પ્રકારનો સેટેલાઇટ લોન્ચ કરેલો છે, અને એ પણ તાજેતરમાં જ. તો એક્સપોઝેટ જે છે એ 5 વર્ષ માટે કામ કરશે. તો એની વેલિડિટી જે છે એ ટોટલ 5 વર્ષની છે. લખજો 5 વર્ષ માટે એ કાર્યરત રહેશે. તો જે એક્સપોઝેટ છે એમાં બે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે અથવા ઓબ્જેક્ટ છે. લખજો એમાં પેલું જે છે POLIX, પોલિક્સ, POLIX, એનું ફૂલ ફોર્મ છે પોલારીમીટર ઇન્સ્ટ્રુમેન્ટ, પોલારીમીટર ઇન્સ્ટ્રુમેન્ટ ઇન એક્સ-રે, પોલારીમીટર ઇન્સ્ટ્રુમેન્ટ ઇન એક્સ-રે. અને બીજું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું નામ છે એક્સપેક્ટ, સ્પેલિંગ લખી લેજો, XSPECT, XSPECT. ફૂલ ફોર્મ લખજો એનું એક્સપેક્ટનું. એક્સ-રે, એક્સ ફોર એક્સરે, એક્સ-રે, સ્પેક્ટ્રોસ્કોપી, સ્પેક્ટ્રોસ્કોપી, એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી, એન્ડ ટાઈમિંગ, સ્પેક્ટ્રોસ્કોપી એન્ડ ટાઈમિંગ, ટી, સ્પેક્ટ્રોસ્કોપી એન્ડ ટાઈમિંગ. તો આ જે છે બીજું છે. તો બે ઓબ્જેક્ટ ટોટલ આમાં આવેલા છે, એક્સપેક્ટ અને પોલિક્સ. આને કોણે રેડી કર્યો છે એ એક લખી લેજો, રમણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બેંગ્લોર, રમણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ RRI બેંગ્લોર દ્વારા આને ડેવલપ કરવામાં આવ્યો છે. રમણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બેંગ્લોર. હવે આ પણ એક છે ને ઈસરોની જ પેટા સંસ્થા છે. ઈસરોની જે છે અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ સંસ્થાઓ કામ કરે છે અલગ અલગ જગ્યાએ. ઈસરો એક જ જે છે આપણે કહી શકાય કે આમ કહેવાય ને કે એક મેઇન બોડી છે, એની સબસિડરીઝ ઘણી બધી બોડીઝ છે અને અલગ અલગ સ્પેસના અલગ અલગ ફિલ્ડ્સ છે, તો એમાં કામ કરતી હોય. તો એમાંની એક બોડી છે, એક ઇન્સ્ટિટ્યૂટ છે, એનું નામ છે રમણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે બેંગ્લોરમાં કામ કરે છે. તો એમણે આ સેટેલાઇટ બનાવ્યું છે, કારણ કે હવે જીપીએસસી છે ને આવા ક્વેશ્ચન્સ વધારે પૂછે છે. હવે એને ખબર છે કે છાપા વાંચતા હશે તો એ તો વાંચ્યો હશે કે એક્સપોઝેટ નામનો કંઈક સેટેલાઇટ લોન્ચ થયો છે, પણ કોણે બનાવ્યો અથવા ક્યાંથી આવ્યો છે, તો એ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય છે. હવે તો ડિટેલમાં ક્લાસ 1-2 માટે, ક્લાસ 3 માટે આવા બેઝિક ક્વેશ્ચન હોય કે ભાઈ શેના માટે છે, તો એ ખબર પડી જાય. પણ હવે કઈ રીતે પૂછી શકે ને, તો એના માટેનું ખાસ કરીને હમણાં જે ફ્યુચરના જે ઈસરોના મિશન્સ છે એના ઉપર ખાસ ધ્યાન હશે કે એક નિસાર સેટેલાઇટ, એક ઈસરો અને નાસા બેના જોઈન્ટ વેન્ચરથી એક હમણાં આ મહિને જ છોડવાના છે, અવકાશમાં મૂકશે. તો નિસાર સેટેલાઇટ છે, પછી આ જ વર્ષે શુક્રયાન જે છે એ મોકલવાના છે, મંગળયાન 2. તો આ બધા જે મિશન છે તો એ કયા વ્હીકલથી મોકલવામાં આવે છે એ પણ ખાસ કામની વસ્તુ છે. તો આ બધા ઉપર ખાસ ધ્યાન આપવાનું હોય. તો ક્લાસ 1-2 માટે આ ઇમ્પોર્ટન્ટ છે. ક્લાસ 3 માટે ખાલી મિશન કે નામથી આપણને વાંધો ન આવે, પણ ક્લાસ 1-2 માટે ઇન ડિટેલ જાણવું જરૂરી છે. તો આ હતી માહિતી એક્સપોઝેટ વિશે. ડન.